સત્યની શોધ હવે બૌદ્ધિક ઊંડાણ તરફ વળી રહી છે. 16મા ખંડમાં આપણે જોયું કે જે મનુષ્ય સત્યને જાણીને બોલે છે તે જ સાચો અતિવાદી છે. પણ પ્રશ્ન એ થાય કે સત્ય શું માત્ર બોલવાની વસ્તુ છે? ના, સત્ય એ અનુભૂતિની વસ્તુ છે. અને એ અનુભૂતિ માટે જે વિશેષ માનસિક શક્તિ જોઈએ તે છે વિજ્ઞાન, વિજ્ઞાના. ભગવાન સનતકુમાર નારદ મુનિને હવે 17મા ખંડના ગૂઢ ગણિત તરફ લઈ જાય છે. તમારી જિજ્ઞાસા મુજબ આ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે. 7મો અધ્યાય, ખંડ 17, વિજ્ઞાન, સત્યને પરખવાની વિશેષ દ્રષ્ટિ. 1. સત્યનો પાયો. જાણ્યા વગર બોલવું તે સત્ય નથી. નારદ મુનિએ જ્યારે જોયું કે સત્ય બોલવું એ જ વાણીની શ્રેષ્ઠતા છે, ત્યારે તેમણે આતુરતાથી પૂછ્યું કે એ સત્ય સુધી પહોંચાય કેવી રીતે? ત્યારે સનતકુમારે એક અત્યંત મહત્વનું સૂત્ર આપ્યું. યદા વૈ વિજાનાત્યથ સત્યમ વદતિ નાવિજાનન સત્યમ વદતિ. જ્યારે મનુષ્ય વિશેષ રીતે જાણે, વિજ્ઞાન છે, ત્યારે જ તે સત્ય બોલે છે. જાણ્યા વગર કોઈ સત્ય બોલી શકતું નથી. સમજૂતી. જો કોઈ બાળક પોપટની જેમ બોલે કે આત્મા અમર છે, તો તે સત્ય બોલી રહ્યો છે ખરો, પણ તે તેનું પોતાનું સત્ય નથી. તે માત્ર માહિતી છે. સત્ય ત્યારે જ બને છે જ્યારે તેની પાછળ વિજ્ઞાન એટલે કે સાચી સમજણ અને અનુભવનું પીઠબળ હોય. 2. જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચેનો ભેદ, નોલેજ વર્સસ અન્ડરસ્ટેન્ડિંગ. ઉપનિષદમાં આ બે શબ્દો વચ્ચે પાતળી પણ મજબૂત રેખા છે. જ્ઞાન, જેનાના માહિતી મેળવવી, પુસ્તકો વાંચવા, વેદો સાંભળવા, માહિતીનો સંગ્રહ કરવો. વિજ્ઞાન, વિજ્ઞાના, તે માહિતીનો અનુભવ કરવો, સાર અસારનો વિવેક કરવો. દૂધ અને પાણીને અલગ કરવાની જે હંસની ક્ષમતા છે તે વિજ્ઞાન છે. સનતકુમાર કહે છે કે સત્ય એ કોઈ બહારની વસ્તુ નથી કે જેને તમે પકડી લો. સત્ય એ તમારી બુદ્ધિની એ અવસ્થા છે જેમાં તમે ભ્રમને હટાવીને વાસ્તવિકતાને જોઈ શકો છો. 3. વિજ્ઞાનનો સ્ત્રોત. મતિ, ધ પાવર ઓફ રિફ્લેક્શન. નારદ મુનિએ હવે નવો પ્રશ્ન કર્યો. ભલે ભગવાન, હું એ વિજ્ઞાનને જાણવા માંગુ છું, પણ એ વિજ્ઞાન ક્યાંથી આવે છે? સનતકુમાર અહીં માનસિક પ્રક્રિયાની એક આખી સાંકળ સમજાવે છે. તેઓ કહે છે, યદા વૈ મનુતે થ વિજાનાતિ નામત્વા વિજાનાતિ. જ્યારે મનુષ્ય મનન, રિફ્લેક્શન, થિંકિંગ કરે છે, ત્યારે જ તેને વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. વિજ્ઞાનનું સમીકરણ. કેવી રીતે? વિચારો કે તમે એક શ્લોક સાંભળ્યો. તે જ્ઞાન છે. પણ જ્યાં સુધી તમે એકાંતમાં બેસીને તેના પર વિચાર, મનન નથી કરતા, ત્યાં સુધી તે તમારા લોહીમાં ભળતું નથી. મનન એ બૌદ્ધિક પાચન ક્રિયા છે. જેમ ખોરાક પેટમાં ગયા પછી પાચન થાય તો જ લોહી બને, તેમ માહિતીનું મનન થાય તો જ તે વિજ્ઞાન બને છે. 4. વિજ્ઞાનની અનિવાર્યતા. અસત્યનો છેદ. આપણું મન ઘણીવાર ભ્રમણાઓમાં રાચે છે. આપણે જે જોઈએ છીએ તે જ સત્ય માની લઈએ છીએ. પણ વિજ્ઞાન આપણને કહે છે, 1. દ્રશ્ય અને અદ્રશ્ય. શરીર દેખાય છે, પણ આત્મા અદ્રશ્ય છે. વિજ્ઞાન શરીરને બદલે આત્માના સત્યને પકડે છે. 2. સ્થાયી અને અસ્થાયી. સુખ દુઃખ આવે છે અને જાય છે. વિજ્ઞાન એ સમજાવે છે કે જે પરિવર્તનશીલ છે તે સત્ય નથી. Showing a person looking at a reflection in water versus looking at the moon directly, symbolizing the difference between knowledge and understanding. 5. તુલનાત્મક કોષ્ટક. માહિતી વિરુદ્ધ વિજ્ઞાન. પાસું. માહિતી, જ્ઞાન, ઇન્ફોર્મેશન. વિજ્ઞાન, અન્ડરસ્ટેન્ડિંગ. ઉદ્ગમ, બહારથી, પુસ્તક, ગુરુ. અંદરથી, મનન, મતિ. પ્રકૃતિ, તે સંગ્રહ છે, તે પ્રક્રિયા, પ્રોસેસ છે. પરિણામ, અહંકાર વધારી શકે છે, વિવેક બુદ્ધિ જગાડે છે. સંબંધ, તે સત્ય વિશે બોલે છે, તે સત્યને જીવે છે. 6. વિજ્ઞાનમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમિતિ. નારદ મુનિ હવે એ સ્તર પર પહોંચ્યા છે જ્યાં તેઓ માત્ર સાંભળવા નથી માંગતા, પણ સમજવા માંગે છે. જો કોઈ મનુષ્ય પાસે બધી જ સ્મૃતિ, મેમરી હોય, આશા, હોપ હોય અને પ્રાણ, લાઈફ હોય, પણ જો તેનામાં વિજ્ઞાન ન હોય તો તે સાચો અતિવાદી બની શકતો નથી. વિજ્ઞાન એ મનુષ્યને પશુ કરતા અલગ પાડે છે. પશુ પાસે પ્રાણ છે, પણ તેની પાસે વિજ્ઞાન નથી કે તે પોતાના અસ્તિત્વના સત્યને સમજી શકે. 7. વિજ્ઞાનથી પણ ઊંડે શું? નારદ મુનિએ કહ્યું, હે ભગવાન, હું એ વિજ્ઞાન, સમજણને જાણવા માંગુ છું જેનાથી સત્યની પ્રાપ્તિ થાય. પરંતુ સનતકુમાર જાણે છે કે બુદ્ધિશાળી માણસ પણ ક્યારેક નિષ્ક્રિય થઈ શકે છે. તમે ગમે તેટલું મનન કરો,
પણ જો તમારી અંદર શ્રદ્ધા, ફેથ જ ન હોય તો મનન પણ દિશાહીન બની જાય છે. જો તમને એ વાતમાં વિશ્વાસ જ ન હોય કે આત્મા છે, તો તમે તેના પર મનન કેવી રીતે કરશો? નારદ મુનિએ પૂછ્યું, મતિસ્ત્વેવ વિજિજ્ઞાસિત વ્યમિતિ. હે ભગવન, હું એ મતિ, મનન કરવાની શક્તિને જાણવા માંગુ છું. ઋષિ સનતકુમાર જવાબ આપે છે, યદા વૈ શ્રદ્ધાત્યથ મનુતે. જ્યારે મનુષ્ય શ્રદ્ધા રાખે છે ત્યારે જ તે મનન કરી શકે છે. ખંડ 17નો નિષ્કર્ષ. આ ખંડ આપણને બૌદ્ધિક પ્રમાણિકતા શીખવે છે. તે કહે છે કે સત્ય બોલવાનો અધિકાર માત્ર તેને જ છે જેણે સત્યને સમજ્યું છે, અને સમજવા માટે વિચાર કરવો, મનન અનિવાર્ય છે. વિજ્ઞાન એ અજ્ઞાનના અંધકારને ચીરતી બુદ્ધિની તલવાર છે.